નમસ્કાર દર્શક મિત્રો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજે જન્માષ્ટમી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધરાતે કંસના કારાગારમાં થશે અને આ દુનિયાને સંદેશો આપશે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દિષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. પણ દોસ્તો, આપણે આજે વાત કરીશું શિવ ભક્તિની, કારણ કે માસોમાં ઉત્તમ માસ એવો શ્રાવણ ચાલી રહ્યો છે. આ માસમાં આપ સૌ શિવ ભક્તિમાં લીન હશો. નાની નાની વાતો તમને ખ્યાલમાં હોય ન હોય પૂજા અર્ચનામાં. દાખલા તરીકે શિવને અક્ષત એટલે તૂટેલા ના હોય તેવા ચોખા ચડાવાય. શિવને કંકુ ચડાવાતું નથી. શિવને હળદર ચડાવાતી નથી. શિવને નારિયેળ ચડાવાતું નથી. શિવને બિલીપત્ર ચડાવાય છે. શિવને કેવડો આખા વર્ષમાં માત્ર એક જ દિવસ કેવડા ત્રીજના દિવસે જ ચડે, બાકી ના ચડે. શિવની આખી પ્રદક્ષિણા ન થાય. શિવને ગલતી એ વસંત ઋતુની શરૂઆતથી એને શાતા મળે તે માટે ચડાવવામાં આવે છે. આવી અનેક વસ્તુઓ છે અને આ વસ્તુઓ તમે મને કહેશો જાણવી ક્યાંથી? તો તમારા માટે બહુ મહેનત કરીને આ પુસ્તક લખ્યું છે. શિવ ઉપાસના ઉપરનું આ પુસ્તક છે. આ પુસ્તક તમને આ બધી જ માહિતી, પૂજાની વિધિ, શું થાય કેમ ન થાય, શિવલિંગને ધરાવેલો પ્રસાદ ક્યારે ખવાય ક્યારે ન ખવાય, શિવના મસ્તક ઉપર એટલે છે શિર પર ચડાવેલો પ્રસાદ કેમ નથી ખાવાતો, ત્યાં કોનો વાસ છે, ત્યાં ચંડનો વાસ છે માટે નથી ખાતા, શું છે, આ બધી જ બાબતો ઝીણવટભરી રીતે પૂજા અર્ચનાની વિધિ સમેત પ્રદોષ કોને કહેવાય, પ્રદોષનું વ્રત કઈ રીતે થાય, આ પુસ્તકમાં આપેલી છે. ગણતરીની નકલો દોસ્તો હવે બાકી રહી છે. આ પુસ્તકને એટલો સુંદર પ્રતિસાદ મળ્યો છે. આની કિંમત છે માત્ર 300 રૂપિયા. પણ શિવ ભક્તિ માટે માર્ગદર્શિકા તરીકે વપરાય તેવું ઉત્તમ પુસ્તક શિવ પુરાણમાંથી અને અન્ય ગ્રંથોમાંથી સંશોધન કરીને લખ્યું છે. સિદ્ધપુરના જેને કહી શકાય કે વિદ્વાન શિરોમણી એવા શાસ્ત્રીજી પરશુરામ વાસુદેવભાઈ શુકલે આની આવકાર પ્રસ્તાવના લખી છે અને એમાં એમણે આની શાસ્ત્રોક્ત બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે. 300 રૂપિયા કિંમત